ભાવનગર જિલ્લાના સોનગઢ ગામમાં ફ્રૂટની લારી ચલાવી જીવન નિર્વાહ કરતા વૃદ્ધા મગજી પરમારના 1 લાખ રૂપિયા ગાયબ થવાનો મામલો સામે આવ્યો છે। આ ઘટનાને 24 કલાકથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં પણ માત્ર અરજી લેવાઈ હોવાનો અને હજુ સુધી એફઆઈઆર નોંધાઈ ન હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે। પરિવાર પોલીસ પાસેથી ઝડપી કાર્યવાહી અને ન્યાય માટેની માંગ કરી રહ્યો છે। 10:30 કેરી વસ્તુ ગયા હતા અંબાજી મંદિર ભાવનગર રાજકોટ રોડ છે ને ત્યાં ફ્રૂટ ની લારી વર્ષોથી મગજી બેન ની હાલે છે। એનો દીકરો નાનો હતો, આ તહેવાર હતો ભીમે 2 દિવસે 2 લારી કરી ત્યાં બાબા ને મારા બા બે વેચતા હતા। ગરાગીમાં બે વ્યક્તિ એવા ગરાગ આવ્યો ને જે 2 થેલી લઈને વયા ગયા, ₹1 લાખ અંદર હતા અને 10:30 આ બનાવ બની ગયો। અમારી જે આ પૈસા ગયા અમને કેસ લખાયો છે, 10:30 થયું અમને અમારે નીતિ મળી જાય અમે પ્રશ્ન આવી છે। હવે તમારે શું માંગ છે? અમારે પૈસા વ્યવસ્થિત આવી જાય એ અમારી માંગ છે, પોલીસ અમારી મદદ કરે। ₹1 લાખ જેની મોટા ગરાજી માં લઈ જાય સાહેબ, મને કઈ ખબર નથી રહે। લારી કઈ જગ્યાએ આપો છો? રામ અંબાજી મંદિર આગળ। કયા ગામ? સવાખરા। અને તમે કોઈને રજૂઆત કરેલી? અંબાજી મંદિર તમે કોઈને રજૂઆત કરેલી? રજૂઆત કોર્ટ માં કરી ભાવનગર। હા, એને શું કીધું? એને એમ કીધું કે તમારું કામ થઈ જાય, હમણાં આવ્યું એમ કીધું।